टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સચ્ચાઈની કિંમત ક્યારેક મોત પણ હોઈ શકે એવા અધિકારીઓને યાદ કરવા રહ્યા જેમણે પોતાના કામને નિષ્ઠા સાથે કર્યું, પરંતુ સજા તેમની ખૂબ જ ખતરનાક મળી. વાત છે નેહા શૌરીની. તે પંજાબમાં ડ્રગ ઇન્સ્પેક્ટર હતી. 2009માં રોપરમાં એનું પોસ્ટિંગ હતું. ડ્રગ્સનું ચલણ એ સમયે ખૂબ વધ્યું હતું, એટલે નેહા બાકી અધિકારીઓ સાથે ઇન્સ્પેક્શન માટે નીકળી. રસ્તામાં આવતી એક મેડિકલની દુકાન પર એણે દરોડો પાડ્યો. તપાસ દરમિયાન ડ્રગ વ્યસનીઓ દ્વારા સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી ડઝનેક પ્રકારની ગોળીઓ નેહા અને તેના બાકી અધિકારીઓને આ જ મેડિકલ સ્ટોરમાંથી મળી આવી. સત્તાવાર રેકોર્ડને તપાસતા એ ગેરકાયદે હોવાનું ધ્યાને આવ્યું. આ અંગે નેહાએ મેડિકલ સ્ટોરના માલિક બલવિંદરસિંહ પાસે દસ્તાવેજ માંગ્યા, જે તે રજૂ ન કરી શક્યો. નેહાએ કાર્યવાહી કરતાં તેનું લાયસન્સ જ રદ કરી નાખ્યું. આ દરોડા અને તેની કાર્યવાહીને દિવસો, મહિનાઓ અને વર્ષો વીતતા ગયા. નેહા પણ તેના બીજા કામોમાં વ્યસ્ત રહેવા લાગી. વાત છે 2016ની. નેહા શૌરી મોહાલી નજીક ખારરમાં સરકારી ડ્રગ લેબોરેટરીમાં ઝોનલ લાયસન્સિંગ ઓથોરિટી બની ગઈ હતી. તે સમયે તેની ઉંમર માત્ર 36 વર્ષની હતી. દાંપત્ય જીવનમાં તેને એક સુંદર દીકરી પણ હતી. પતિ નોકરી કરતા હતા તો પિતા નિવૃત્ત આર્મી કેપ્ટન હતા, જેમણે 1971નું યુદ્ધ પણ લડ્યું હતું. નેહા પોતાની દુનિયામાં વ્યસ્ત હતી, પરંતુ મેડિકલ સ્ટોરનો માલિક બલવિંદર ભૂલી શક્યો નહોતો કે નેહાના એક આદેશથી તેની રોજીરોટી છીનવાઈ ગઈ હતી. 29 માર્ચ 2019ની સવાર મેડિકલ સ્ટોરનો માલિક બલવિંદરસિંહ રિવોલ્વર લઈને ખારરમાં નેહાની ઓફિસે પહોંચ્યો. નેહાને મળવા અંદર આવતાની સાથે પડવારમાં નેહાને ગોળી મારી દીધી. નેહા શૌરીને હોસ્પિટલ લઈ જવામાં આવી, પરંતુ રસ્તામાં જ તેનું મોત નીપજ્યું. ત્યારબાદ આરોપી બલવિંદરે પકડાઈ જવાના ડરે જાતે જ ગોળી મારી દીધી અને તેનું પણ તરત જ ઘટના સ્થળે મોત થયું. પોલીસના જણાવ્યા મુજબ આ ઘટનાના થોડા દિવસો બાદ નેહા કોર્ટમાં બલવિંદરની વિરુદ્ધમાં જુબાની આપવાની હતી, અને જો નેહાની જુબાની થઈ હોત ને તો બલવિંદરને જેલની સજા થવાની નક્કી હતી. નેહાના પિતાએ કહ્યું કે તેની પુત્રી તેના કામને કારણે વર્ષો સુધી દબાણ હેઠળ રહી, પરંતુ તેણીએ ક્યારે સમાધાન કર્યું નહીં અને ક્યારે પીછેહટ કરી નહીં. નેહાએ નિષ્ઠા સાથે નોકરી કરી. તેનું પરિણામ એ આવ્યું કે તેને ગોળીએ દેવામાં આવી. નેહા જેવા કેટલાય અધિકારીઓ છે જે પ્રામાણિકતાથી પોતાના કામને વળગી રહ્યા છે, જેઓ ક્યારેય ઝૂક્યા નથી, પરંતુ સમાજ અને સિસ્ટમની ભેટ ચડી ગયા છે. આવા જ પ્રામાણિક અધિકારીઓ વિશે અમે તમને જણાવતા રહીશું. નમસ્કાર.